મિત્રો, તમને ખબર છે કે જ્યારે તમે કસ્ટમર કેર સપોર્ટનો કોન્ટેક્ટ કરો, તમે જ્યારે કોઈ પ્રોડક્ટ કે સર્વિસ વાપરતા હોય ને હેલ્પની જરૂર પડે ત્યારે, તો તમારી સામે કોઈ વ્યક્તિ નહીં પણ AI ચેટબોટ હોય છે. તમે નોટ કર્યું કે રિસેન્ટલી ટીવી ન્યૂઝ ચેનલવાળાઓ પણ AI મોડેલ યુઝ કરીને ન્યૂઝ પ્રેઝન્ટેશન ચાલુ કર્યું છે. તમને ખબર છે કે AI તમને લીગલ એડવાઇસ પણ આપી શકે. આ ઉપરાંત તમે એવી કલ્પના કરશો કે ભવિષ્યમાં ખેતરોમાં પણ રોબોટ કામ કરતા હશે. આ બધાની શરૂઆત થઈ રહી છે અને આવનારા 10 વર્ષોમાં AI અને રોબોટ્સ આપણી જીવનશૈલી પર છવાઈ જવાના છે. મિત્રો, હું છું જિગ્નેશ ભરસોડ અને આજે હું વાત કરવાનો છું AI અને રોબોટ્સની આપણા જીવન પર શું શું અસર થવાની છે એ બાબત પર. ઓબ્વિયસલી પોઝિટિવ અને નેગેટિવ બંને અસર થવાની છે. ઘણી ચર્ચાઓ થઈ રહી છે. અમુક લોકો એમ કહી રહ્યા છે કે AI અને રોબોટ્સ નોકરીઓ ખાઈ જશે. એલન મસ્ક જેવાએ તો આ બાબતમાં ચિંતા વ્યક્ત કરી પણ છે. AI અને રોબોટ્સ માણસોને બીજી અનેક રીતે પણ ખતરારૂપ સાબિત થઈ શકે એમ છે. પણ છેલ્લા 1 વર્ષથી આ AI ઓલરેડી છવાઈ ગયું છે. ChatGPT, બાર્ડ, બિંગ આવા રૂપમાં. એટલે અત્યારે કયા પ્રકારની જોબ્સ ખતરામાં છે એની વાત કરીએ તો કન્ટેન્ટ રાઇટિંગ, પ્રોગ્રામિંગ, ન્યૂઝ રિપોર્ટિંગ, એન્કરિંગ, કાયદાકીય સલાહો અને એવા અનેક પ્રકારના કાર્યો કે જેમાં એક્સ્ટ્રીમ પ્રકારની ક્રિએટિવિટીની જરૂર નથી પડતી. અમુક પ્રકારના કામ તો વર્ષોથી આ AI અને રોબોટ્સ કરતા જ આવ્યા છે. પણ હવે જે AI આવ્યા છે એ એડવાન્સ્ડ લેવલના છે અને એ પોતાની રીતે વિચારીને એનાલિસિસ કરીને પોતાને નવું પોતે નવું શીખીને એનું ઇમ્પ્લિમેન્ટ કરીને એમને સોંપેલા કાર્યો પૂરા કરે છે. તો આ પ્રકારની જોબ્સ ખતરામાં છે. સંપૂર્ણ ગાયબ થઈ જશે એવું નથી, કેમ કે એક્સપર્ટ્સની રિક્વાયરમેન્ટ અને માનવીય ટચ તો હંમેશા રહેવાનું જ છે. આ ઉપરાંત મેડિકલના ક્ષેત્રમાં, લીગલ ક્ષેત્રમાં અને પ્રોફેશનલ કન્સલ્ટન્સી આ બધા ક્ષેત્રોમાં AI અને રોબોટ્સ પોતાનું સ્થાન નિશ્ચિત કરવાના છે. આ ક્ષેત્રોમાં AIનું મહત્ત્વ વધવાનું છે અને જે કાર્ય આપણે 10 કલાકમાં કરી શકતા એ હવે AIની મદદથી 1 કલાકમાં કરી શકશે. અથવા એમ કહી શકાય કે જે કાર્ય માટે 10 વ્યક્તિઓની જરૂર પડતી હતી એ હવે 1 વ્યક્તિથી થઈ જશે. ટૂંકમાં કહી શકાય કે આવનારા દિવસોમાં AI છવાઈ જવાનું છે અને રોબોટ્સને AI મળીને માણસોના ઘણા બધા કાર્યો પોતાના હાથમાં લઈ લેશે અને માણસો ફ્રી થઈ જશે. અત્યારે જોઈએ તો ફેક્ટરીઓમાં ઘણા બધા કાર્યો રોબોટ્સ ઓલરેડી કરી રહ્યા છે. હવે સર્વિસ સેક્ટરમાં પણ AIએ પગપેસારો કરી અને કસ્ટમર સર્વિસનું ક્ષેત્ર છે કે બીજા એવા ક્ષેત્રોમાં કે જેમાં માણસોને નોલેજ અને એનાલિસિસની જરૂર પડતી, તો એ બધું એ લોકોએ AI અને રોબોટ્સે સરળ બનાવી નાખ્યું છે અને આમ રોજગારીની તકો ઘટી છે. પણ જ્યારે કોમ્પ્યુટર આવ્યા અને લોકો એમ કહેતા હતા કે આ નોકરીઓ ખાઈ જશે, ઘણા એમ કહેતા હતા કે કોમ્પ્યુટર થોડાક વર્ષ જ ચાલશે, એવું કંઈ ના થયું. ઉલટાનું કોમ્પ્યુટર્સથી રોજગારી પણ વધી અને માણસોનું જીવન પણ સરળ બન્યું. ઇન્ટરનેટ ના આવવાથી આપણા ઘણા બધા કાર્યો ઘરેથી બેઠા થઈ શકે એવા થઈ ગયા. પેમેન્ટ ઇઝી થઈ ગયું, ખીચામાં કેશ લઈને ના ચાલવું પડે. તો આમ
એઆઈ અને રોબોટ્સ પણ ભવિષ્યમાં આવી અનેક સારી ઓપોર્ચ્યુનિટીઝ લઈને પણ આવવાના છે અને આપણે એ જોવાનું છે કે આપણે આ ઓપોર્ચ્યુનિટીઝમાં ક્યાં ફિટ થઈ શકીએ. આ વિશેની વાત હું આવતા વિડીયોમાં કરીશ. ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ. થેન્ક યુ.